પ્રાદેશિક નેતામાંથી રાષ્ટ્રીય નેતા તરીકેની આભા ઉપસાવી 1984 બાદની સૌથી મોટી બહુમતી મેળવી દેશની શાસનધુરા સંભાળનાર નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સુશાસનને સમજવા માટે જાણીતા પત્રકાર ઉદય મહુરકરનું પુસ્તક ઉપયોગી પુરવાર થશે તેવો મત ભુજ ખાતે આયોજિત કાર્યક્રમ વેળાએ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉદય મહુરકરના પુસ્તક સેન્ટર સ્ટેજ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી ગવર્નન્સ અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ફેડરેશન ભુજ દ્વારા પેનલ ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। પુસ્તકના લેખક ઉદય મહુરકર, ગીમંત પુરોહિત, હરેશ ધોળકિયાએ પેનલ ચર્ચામાં ભાગ લેતા એવો અહોભાવ દેખાડ્યો હતો કે ગુજરાતની સર્વાંગી વિકાસના માધ્યમથી ભારત નહીં સમગ્ર વિશ્વને અભિભૂત કરનાર નરેન્દ્ર મોદીએ હવે જ્યારે દેશની શાસનધુરા સંભાળી છે ત્યારે દેશનો ઇતિહાસ અને ભવિષ્ય મોદી યુગ પહેલાનું અને પછીનું ઓળખાશે। ટૂંક જ સમયમાં જેની ગુજરાતની આવૃત્તિ બહાર પાડનાર છે તેવા આ પુસ્તકમાં મહત્વપૂર્ણ બાબતોને આવરી લેવામાં આવી છે અને ગુજરાતની વિકાસના તમામ પાસાઓનું આબેહૂબ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। ચર્ચાનું સંચાલન કરતા ધીમંત પુરોહિતે લેખકનો પરિચય આપ્યો હતો। આરંભે ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે સૌનું સ્વાગત કર્યું હતું। ત્રિકમ છાંગા, હેમલતાબેન ગોર, કિરીટ સોમપુરા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ પુસ્તક જો નરેન્દ્રભાઈ મોદી ઉપર લગભગ 100થી વધારે પુસ્તકો લખાયા, એમાં 10 પુસ્તકો એવા છે સારા પબ્લિશરના છે, બીજા બધા બહુ એટલા વખણાયા પબ્લિશરો નથી। પણ આની વિશેષતા એવી છે આ પુસ્તકની કે આ પહેલું પુસ્તક છે જે એમના રાજ્ય શાસન ઉપર છે, એમના જે ગવર્નન્સના જે પ્રિન્સિપલ્સ છે એને આ પુસ્તક ખૂબ સારી રીતે એના ઉપર ફોકસ કરે છે। બીજું કે વાઇબ્રન્ટ ગુજરાત એવા કેટલા બધા એમના પ્રયોગો આખું દેશ જાણે છે, પણ આમાં એવા આપણે ટોપિક્સ લીધા છે કે જે દેશ જાણતું નથી। ફાઇનાન્સ મેનેજમેન્ટ, યુઝ ઓફ ટેકનોલોજી ઇન ગવર્નન્સ, ટેકનોલોજીનો ઉપયોગ, કદાચ ગુજરાત નંબર 1 છે એમાં, મને પણ ખબર નથી પુસ્તક લખતા પહેલાં। પછી એક એમનો પ્રયોગ છે ખેલ મહાકુંભ, આપણે જે હાલ કરતા હશે પણ એની જે અસર શું છે સમાજ ઉપર, કેવી રીતે એ એક ખેલકૂદનું વાતાવરણને પ્રોત્સાહન આપી રહ્યું છે, એ વસ્તુ આપણે પકડવાનો પ્રયત્ન કર્યો છે અને કેવી રીતે ગરીબ લોકો એમાં જોડાઈ રહ્યા છે। પછી એગ્રીકલ્ચર, પાણી, પછી એમના 7 જેને કહેવાય ને વિઝનરી ઇનિશિયેટિવ, દીર્ઘદ્રષ્ટા ભરેલા એમના પગલાઓ 7, એ 7 પગલાઓ પણ બહુ અગત્યના છે। કેટલા લોકોને એ વસ્તુ ખૂબ ગમી છે। એટલે ટૂંકમાં જે માણસને જાણવું કે નરેન્દ્ર મોદી હવે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા છે અને દેશમાં ચેન્જ કેવી રીતે લાવશે, તો આ પુસ્તક વાંચી તેમને ચોક્કસ ચિત્તાર મળશે એમને કે શું એ કરશે આવતા દિવસોમાં। એક બીજું, એઝ એ પોલિટિકલ એનાલિસ્ટ મારું વોટ બેંક પોલિટિક્સ અને તુષ્ટિકરણ સામેનું ખૂબ સ્ટ્રોંગ સ્ટેન્ડ રહ્યું છે। હું એવું માનું છું કે ગુજરાત સરકાર જે 12 વર્ષમાં જે મેં જોયું ગુજરાત સરકારમાં, એમાં તુષ્ટિકરણ બિલકુલ હતું નહીં। એટલે આજે દેશ સામે મોટામાં મોટું ચેલેન્જ શું છે? તુષ્ટિકરણ વગરનું શાસન। જો એ થાય તો ખૂબ મોટી સેવા દેશને થઈ શકે। જેનું જે કાર્યક્રમ છે ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ફેડરેશન દ્વારા આયોજિત, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના જે કાર્યો કર્યા છે એને નિકટતાથી ઇન્ડિયા ટુડે મેગેઝિનના વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકર દ્વારા લિખિત પુસ્તક પર આધારિત એક પેનલ ચર્ચા છે કે એના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં જે કાર્ય થયા એના કાર્યો અને એને ગવર્નન્સ વિશે જે પુસ્તકની અંદર એમણે લખ્યું છે બધું આખા ગુજરાતની જે માહિતી, વિગતો, સારા કે રોંગ જે કંઈ પણ કાર્ય હશે એ એમણે લખ્યા છે। એ પુસ્તકની અંદર એમણે બધી છણાવટ કરી છે। એ પુસ્તકનું પૂરું વિવરણ કરશે એ પુસ્તક વિશે અને પછી એ પુસ્તક ઉપર જે લખ્યું છે એની એક પેનલ ચર્ચા છે કે તમે ભાઈ આ લખ્યું છે પુસ્તકની અંદર, ગવર્નન્સમાં આ કાર્ય થયા છે, આ કાર્ય નથી થયા, એ આખી પેનલ ચર્ચા છે લેખક સાથે, જે બુદ્ધિજીવી વર્ગ છે અને પત્રકારો છે એમની સાથે એક પેનલ ચર્ચા છે અને એનું એક આયોજન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ભુજે કર્યું છે।